જૂનાગઢમાં 24 કલાકમાં ઓગળી ગયો છે ડામર। ઝાંઝરડા રોડ પર રાત્રે કરેલું ડામર દિવસે ઓગળી ગયો અને ડામર પર વ્યવસ્થિત ધૂળનો છંટકાવ ન કરવામાં આવ્યો તો ડામર ઓગળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ડામરના કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। ડામર રોડ પર વ્યવસ્થિત ધૂળનો છંટકાવ કરવા લોકોની માંગ ઉઠી છે। રાતના ડામર કરવામાં આવ્યો છે જે પૂરતા પ્રમાણમાં ધૂળ નાખવી જોઈએ ડામર પર એ નખાણી નથી। આજ બપોરના સવારથી તડકાના હિસાબે ડામર ઓગળ્યો છે તો ધૂળ નાખવા તંત્રને વિનંતી। જૂનાગઢ શહેરમાં એક બાજુ તાપમાનનો પ્રકોપ તો બીજી તરફ રાત્રિના સમયે જ ઝાંઝરડા રોડ પર જે ડામર બિછાવવામાં આવ્યું હતું ને તે ડામર હવે ઓગળવા લાગ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો કે અહીં જે ડામર જે પાથરવામાં આવ્યું છે ને જેના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ વાહનો ચલાવવા પડે છે ના છૂટકે કારણ કે એક સાઈડ છે ત્યાં ડામર ઓગળી ગયું છે। વ્યવસ્થિત ધૂળનો છંટકાવ નથી કરવામાં આવ્યો ને જેના કારણે વાહનોના પૈડા છે તે પણ તેમાં ચોંટવા માંડે છે અને લોકો ચાલીને પણ નથી જઈ શકતા તેવો પણ આક્ષેપ છે। એટલે કે વહેલી તકે આ જે ડામર ઓગળ્યું છે તેમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ધૂળનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। રાજકોટના માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। સ્વામીએ ભૂદેવોને ભીખ માંગતા કહેતા બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તો સંતોના અવારનવાર બફાટને લઈને ભારે રોષ વ્યાપ્યો છે। દર વખતે માત્ર માફી માંગીને મામલો રફાદફા કરી દેવાય છે। બ્રહ્મ સમાજ દ્વારા તે વાત કરવામાં આવી છે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે અને કાલે તો એને હદ વટાવી નાખી છે। બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે। સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય કોઈ બ્રાહ્મણ છે એના વિશે એને ખૂબ બફાટ કર્યો છે। સમગ્ર બ્રહ્મ સમાજમાં એનો બહુ જ રોષ છે। અમે સરકારની પાસે માગણી કરી છે કે આના માટે ત્વરિત પગલાં લ્યો અને કોઈ એવા ઠોસ પગલાં લ્યો જેનો દાખલો બેસાડો કે ફરી પાછું કોઈ સનાતન ધર્મ ઉપર કે કોઈ જ્ઞાતિવાદ ઉપર પણ આંગળી નથી દેતી। બફાટ નિવેદનો કરી પોતાનો સંપ્રદાય મહાન છે એવું બતાવવા માંગે છે અને વારંવાર સનાતન ઉપર પ્રહારો કરે છે। હનુમાન દાદા વિશે બેફામ નિવેદનો આપે છે અને વારંવાર બેફામ નિવેદનો આપી એકવાર માફી માંગી લે છે એટલે એ વિષય પૂરો નથી થઈ જતો। હવે તો એવું લાગે છે પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે સનાતન દેવી દેવતાઓને ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે। આની વિરુદ્ધ સરકારે પણ કડક પગલાં લેવા જોઈએ। 40% બ્રાહ્મણો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં રહી અને આ ટકલાઓની પૂજા કરે છે જે જાણે છે કે આ હિન્દુ ધર્મની વિરુદ્ધ છે એ લંપટ સાધુઓની સેવા બ્રાહ્મણો કરે છે। ધિક્કાર જેવા બ્રાહ્મણો તો સમજાવવાની સાધુઓને જરૂરત નથી, સમજવાની હિન્દુઓને જરૂરત છે, સમજવાની બ્રાહ્મણોને જરૂરત છે। મને એવું લાગે છે કે આના માતા પિતાએ પણ ફરીથી બ્રાહ્મણોને બોલાવી અને એની માફી માંગવી જોઈએ અને ફરીથી આવા ઠગના સારા સંસ્કારો આવે માટે બ્રાહ્મણો પાસેથી વિધિ વિધાન કરાવવું જોઈએ એ જ અભ્યર્થના। અને આવનારા સમયમાં બ્રાહ્મણો પણ આનો જડબાતોડ જવાબ આપશે। કચ્છના માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। માંડવી વિવાદ મામલે સંતે માફી માંગી છે। બ્રહ્મ સમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત આવ્યો છે। વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી છે દિલગીરી। સનાતન એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો તો માંડવીમાં બ્રહ્મ સમાજ સંતો વચ્ચે સુખદ સમાધાન થયું છે। વાયરલ વિડીયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર થઈ છે। આપણી સનાતનની પરંપરા એક ભગવો આપણી પાસે નમે કે ભગવા પાસેથી આપણે માફી મંગાવીએ એ પણ કેટલું યોગ્ય। તો આપણે પણ બધાએ પ્રબુદ્ધ છીએ। બ્રહ્મ સમાજના બધાએ આપણે ભગવાન પરશુરામના વંશવારસો છીએ તો આપણે પણ સમજદારી રાખી આ વિષયને ખોટી હવા આપી અને આનો કોઈ વામપંથી લાભ લે, કોઈ રાજકીય લાભ લે તો આવું ન થવું જોઈએ। જય સ્વામિનારાયણ, જય પરશુરામ। ગઈકાલે જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે। એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે।
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને લઈને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોને ખેતીના કામ માટે સમયસર ડીઝલ ન મળતા વાવણી પૂર્વની કામગીરી પ્રભાવિત થઈ રહી છે। તેવામાં હવે ખંભાળિયા મામલતદાર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો કર્યો છે। પરિપત્ર મુજબ હવે ખેડૂતોને ડીઝલ મેળવવા પહેલા પોતે ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેમાં 7/12ની નકલ, 8A ની નકલ, આધાર કાર્ડની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુકની નકલ રજૂ કરવી પડશે। આ ઉપરાંત ડીઝલ લેવા માટે જે ખેડૂતનું નામ દસ્તાવેજોમાં હશે તે વ્યક્તિએ જાતે જ હાજર રહી ડીઝલ મેળવવાનું રહેશે। સરકારી તંત્રનો હેતુ ડીઝલનો ગેરવપરાશ અટકાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ ખેડૂતો આ નિયમોને અતિ કડક અને વ્યવહારુ ન ગણાવી રહ્યા છે। તો ખેડૂતોનું કહેવું છે કે પહેલેથી જ ડીઝલની અછતને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે અને હવે દસ્તાવેજોની ઝેરોક્સ નકલ કાઢવા માટે અલગથી ખર્ચ અને દોડધામ પણ વધારાઈ છે। એક ખેડૂતને માત્ર ડીઝલ મેળવવા માટે અંદાજે 20 થી 25 રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અહીંયા આવ્યા પછી કે હાથબાર લઈ આવો, 8 લઈ આવો, જેના નામનું ટ્રેક્ટર હોય એની આરસી બુક જોઈ, હાથબાર ને બધું લઈ આવ્યા પછી 4 કલાક થયા ઉભા, હજી વારો આવ્યો નથી અને આવીને ગમે ચીઠી લઈને વયા જાય, હાથબારનો પહોંચ જોતા નથી અને કયો હતા કે આ તો આ રીતે જ હાલશે, વ્યવસ્થા કંઈ છે નહીં, કંઈ પણ વ્યવસ્થા થાય અને એ 10 લીટરમાં તમારે 12 વાગ્યા સુધી ઉભા, હજી વારો આવ્યો નથી। 7/12 લઈ આવો, 8 લઈ આવો અને આધાર કાર્ડ ને ટ્રેક્ટરની આરસી બુક। હવે અમે આરસી બુક તો હોય અમારી પાસે, પણ આધાર કાર્ડ ને લેવા જાય તો ન્યાય લાઈનમાં, અહીંયા આવી પેટ્રોલ પંપે તો ત્યાં ના હોય અને જ્યાં માંથી કઢાવીને આવી તો અહીં પેટ્રોલ થઈ જાય। પછી અત્યારે અહીંયા ઊભો સવારનો ઊભો હજી સાંજ સુધીમાં મળશે એનું કંઈ ખાતરી થઈ નથી, તો આ એટલા 2000ના ડીઝલ હાટું થઈને અને આખો દિવસ ખેતી કરવી કે અહીંયા લાઈનમાં ઊભું। 7/12 માગ્યા 2000નું આપ્યું, હવે જીસીબીમાં ભરવાનું 2000નું, તો આ લઈ આવીને તો એ પોહાય નહીં, એક 25-50 રૂપિયાનો ખર્ચો આવે અને હાલે 2 થી 3 કલાક, તો આમાં ખેડૂતને કરવાનું અત્યારે ખેડૂતની ખાસ જરૂર છે ખેતીમાં। પાછો 7/12 વાળો વ્યક્તિ જોઈએ, આરસી બુક વાળો પોતે જોઈએ, હવે માલિક આજે ના હોય તો સવારથી સાંજ સુધી તમે ઊભો તો વારો ના આવે। 2000ના ડીઝલ આટલું થઈને અમારે હું આખો દી બગાડવું। 7/12 કઢાવવા જાવ તો અહીંયા સાલી 50 રૂપિયા, ત્યાં જોઈએ 100 રૂપિયા ને અહીંયા ખંભાળિયા પૂગવા પેટ્રોલ ભર્યું અને અહીંયા આવ્યો હતા તો કે 2-3 દી પછી આવે છે। હાલના સમયમાં ખેડૂતોને ડીઝલની વધારે જરૂરત હોય, જેના કારણસર ખેડૂતો હાલમાં મોટી સંખ્યામાં ડીઝલનો જથ્થો લેવા માટે આવી જાય છે, જેના કારણોસર ડીઝલનો જથ્થો જલ્દી ખૂટી જાય છે। ખાસ અપીલ છે કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું। હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે, જે બાબતે લોકોએ 7/12 છે, આરસી બુક છે અને પોતાનું ઓળખ કાર્ડ જે પણ હોય ઓળખનો પુરાવો એ આપી અને એ ડીઝલનું વેચાણ કરી જથ્થો મેળવી શકે છે। ભાવનગરના ત્રાપજ અલંગ હાઈવે પર